બજારોત્સવ નવરાત્રી સ્પેશિયલમાં આપનું સ્વાગત છે. હું છું જાનવી. આ નવરાત્રી પર અમે તમને વિવિધ સ્થળો પર નવરાત્રી કેવી ચાલી રહી છે તે જણાવી રહ્યા છીએ. ક્યાં કેવા કપડાથી લઈ કેવા સ્ટેપ્સ હોટ ફેવરિટ છે તેની વાત કરી રહ્યા છીએ. ગયા સપ્તાહે અમે તમને મુંબઈ, અમદાવાદ અને વડોદરા જેવા શહેરોની ઉજવણી બતાવી. આજે અમે તમને સૌરાષ્ટ્ર અને કચ્છની મુલાકાત કરાવીશું અને તેમાં સૌપ્રથમ જઈએ સૌરાષ્ટ્રના ગોંડલની મુલાકાતે. જેમ 12 ગામે બોલી બદલાય તેમ ગરબા રમવાની સ્ટાઇલ પણ બદલાય. દર નવરાત્રી પર નવા સ્ટેપ્સ ખેલૈયાઓ ઇન્ટ્રોડ્યુસ કરતા હોય છે. તો આ સફરમાં આજે મળીએ આ ગોંડલના ગ્રુપને જે આપણને ઝાંખી કરાવશે સૌરાષ્ટ્રમાં ગરબા કેવી રીતે રમવામાં આવે છે. ગુજરાતીઓનું નામ આવે અને અમુક વસ્તુ જે સ્લાઇડ શોની જેમ મગજમાં ફરી જાય તેમાંથી એક છે નવરાત્રી. નવરાત્રી એટલે માતાજીની આરાધનાની સાથે ગરબા રમવાનો તહેવાર. સમગ્ર ગુજરાતમાં વિવિધ રીતે ગરબા રમાતા હોય છે. તાલી રાસ, ટીટોળો, પોપટિયું વગેરે તો દરેક સ્થાને રમાતા જ હોય છે. તેમાં પણ દરેક વિસ્તારની એક આગવી છટા ઉમેરાતી હોય છે. ત્યારે ગોંડલનું આ ગ્રુપ તેમના સ્ટેપ્સમાં અર્વાચીન ગરબાની સાથે પ્રાચીન ગરબાનો પણ ટચ આપે છે. અમારું છે ને ફોક ડાન્સનું ગ્રુપ વર્ષોથી ચાલે છે અને રાજકોટ એટલે સૌરાષ્ટ્રની અંદર. હવે સૌરાષ્ટ્રની આપણી ધરતી છે એટલે એ એકદમ પ્રાચીન રાસ ગરબાની ધરતી છે. એટલે અમારા જે રાસ ગરબા છે ને એની અંદર તો પ્રાચીનનો ટચ પહેલેથી જ છે, જે અમારે એના આખા વર્ષ દરમિયાન શોઝ થતા હોય છે અને એ શોઝ અમે લોકો ગોંડલની બહાર, ગુજરાતની બહાર અને ઇન્ડિયાની બહાર પણ કરતા હોય. જેમ કે મેં અત્યાર સુધીમાં મલયાલી, મરાઠી, મારવાડી, ક્રિશ્ચિયન, તમિલ, તેલુગુ, કેરલાઇટ્સ અને ઇન્ડિયાની બહાર ફિન, રશિયન, સ્વીડિશ આ બધા લોકોને મેં ગરબા શીખડાવેલા છે. નવરાત્રિમાં ગરબા રમવા સાથે કોમ્પિટિશનનું પણ એક આગવું મહત્વ હોય છે. ક્યાં ગરબામાં કેવા સ્ટેપ્સ લેવા અને જજીસની નજરોમાં કેવી રીતે છવાયેલા રહેવું વગેરે જેવી વાતો પર પણ ખેલૈયાઓ પૂરતું ધ્યાન આપતા હોય છે. આ ઉપરાંત દરરોજની વિવિધ સ્પર્ધા અને તેમાં પણ બેસ્ટ ડ્રેસથી લઈ આરતીની થાળી, દાંડિયા, ટેટુ, મહેંદી વગેરેનો પણ સમાવેશ થતો હોય છે. પહેલાં જે કોમ્પિટિશન રમાતી એ અને અત્યારે જે રમાય છે એમાં અમુક સ્ટાઇલ એવી છે કે જે હવે રમાતી જ નથી અને રમતમાં પણ પહેલાં જે ગ્રેસથી રમાતી એ બધી વસ્તુ હવે ઓછી થઈ ગઈ છે. હવે વધારે પડતું સ્ટેમિના ઉપર જમ્પ કરીને આ બધી રમત ઉપર વધારે ધ્યાન દેવાય છે. સૌરાષ્ટ્રભરમાં ગરબાના ખેલૈયાઓ સમગ્ર વર્ષ દરમિયાન પોતાની રમત પર તો ધ્યાન આપે જ છે, પરંતુ નવરાત્રિમાં શું ખાવું શું ન ખાવું, આની સાથે કઈ વસ્તુ તમને એનર્જી આપશે તેની પણ તેઓ ખાસ તકેદારી રાખતા હોય છે. અને જ્યારે કોમ્પિટિશનની વાત આવે ત્યારે ગરબાની સાથે તેમાં કોસ્ચ્યુમને પણ તેટલું જ મહત્વ અપાતું હોય છે. સ્પેશિયલી નવરાત્રિમાં તો એના માટે અલગ જ તૈયારી હોય. 2 મહિના અગાઉ તો એની પ્રેક્ટિસ ચાલુ થઈ ગઈ હોય. 2 મહિના પહેલાં તૈયારી થતી હોય પણ એનું આખું જે પ્રિપેરેશન હોય એ આખું વર્ષ ચાલતું હોય. હવે આ નવરાત્રિમાં મેં આ ભૂલ કરી તો આવતા વર્ષે મારે આ ઇમ્પ્રુવમેન્ટ કરવી છે. હું ઘરે જ પોતે ટીચ કરીને જ બનાવું છું. મને રેડીમેડ ચણિયાચોળી ગમતા જ નથી અને મને આમાં એટલો રસ છે કે ગમે ત્યારે અમે પ્રસંગમાં અમે દાંડિયા ન રમીને તો મજા જ ન આવે. ડાન્સ કરતાં એમને દાંડિયા મહત્ત્વના અમારા માટે છે. એનર્જીમાં તો અમે તો 3 મહિના પહેલાં નોરતા આવતા હોય એટલે 3 મહિના પહેલાં અમે પ્રેક્ટિસ ચાલુ કરી દેતા હોઈએ છીએ. મોર્નિંગમાં, રાતના જ્યારે ફ્રી થાય ત્યારે બધા બોયસ અમે ભેગા થઈને સર સાથે અને કાંઈ ભૂલ હોય તો સર અમને સ્ટેપ શીખવાડે કે તમારી આ ઇમ્પ્રુવમેન્ટ કરો તો તમારો નંબર આવશે. સ્પેશિયલ ત્યારે એવું છે કે અમારું કામકાજનો સમય છે એ ટાઈમમાં કરી લેવાનો, અહીંથી નીકળવાનું એ ટાઈમ પહેલાં બધું પૂરું થઈ જવું જોઈએ અને એ ટાઈમમાં પછી આપણે રાતના એ આપણે સમય કાઢી શકીએ એના માટે. આ તો વાત થઈ અર્વાચીન ગરબાની, પણ ગરબા રમવાની પ્રથા સદાકાળથી ચાલતી આવી છે અને આજે પણ પ્રાચીન ગરબીઓ ઘણી જગ્યાએ થતી હોય છે. ત્યારે આજે તમને મુલાકાત કરાવીએ રાજકોટમાં છેલ્લા 100 વર્ષથી થતી આ ગરુડની ગરબીની, જેમાં બાળકીઓને ગરુડમાં બેસાડી ગરબીમાં લાવવામાં આવે છે. નાની બાળાઓને માતાજીનો અવતાર જ માનવામાં આવે છે અને ત્યારે ગુજરાતભરમાં થતી આવી પ્રાચીન ગરબીઓ આજે પણ અસ્તિત્વ ધરાવે છે. તેના પાછળ લોકોની શ્રદ્ધા જ કામ કરે છે. આજે મોટી જગ્યાએ લોકો મોટા પંડાલો લગાવી પ્રાચીન ગરબાને અર્વાચીન ટચ આપી તેમાં બદલાવ કરતા હોય છે, પણ જે જૂનું છે તે ખરું સોનું છે.
રાજકોટમાં છેલ્લા 100 વર્ષોથી રમાતી આ ગરુડની ગરબી તેનું જ એક ઉદાહરણ છે. 101 વર્ષ પહેલાં આ ગરબીની શરૂઆત થયેલી. અમારી ગરબીનો જે મહાકાળી રાસ છે તે તો વિશ્વ પ્રસિદ્ધ છે, જેમાં મહાકાળી માતાજી તેમજ અસુરોનો જે વધ કરે છે તેમજ મહાદેવ જે મહાકાળીને શાંત કરે છે તે સમગ્ર ઘટનાને એક રાસ સ્વરૂપે રજૂ કરવામાં આવે છે અને ત્યારે એ રાસ દરમિયાન હજારોની મેદની ઉપસ્થિત હોય છે. અમે બધા સ્વયંસેવકો 150 જેટલા અમારા સ્વયંસેવક છે, જે ભાવિ છે બધા, તે બધા બહુ જ ધ્યાન રાખે છે ખૂબ. અને ગરબીનો હું આ 35 વર્ષથી આ ગરબીમાં છું અને આ ગરબીનું સંચાલન અમારા બધા સ્વયંસેવક ભાઈઓ છે, ભાવિ ભક્તો છે, તે બધા મળીને અમે સાથે મળીને જ આ બધું કાર્ય કરીએ છીએ. મહિનાઓની મહેનત બાદ આ બાળકીઓ અહીં વિવિધ રાસ રમતી હોય છે, જેમાં તાલી રાસ, હુડો, રિવર્સ ઉલાળીઓ, ત્રિશૂળ રાસ તેમજ મશાલ રાસનો પણ સમાવેશ થાય છે. અને આવી પ્રાચીન ગરબીઓમાં માતાજીની આરાધના મુખ્ય અંગ હોય છે અને તેમાં પણ માતાજીનું રૂપ ધારણ કરી જે રાસ રમાતા હોય છે તે ખૂબ જ આકર્ષક હોય છે અને આ નાની નાની બાળકીઓને તે રમવા પણ ખૂબ જ ગમે છે. ગરુડની ગરબીમાં 4-5 વર્ષથી રહું છું. મને સ્ટેચ્યુ રાસ, હુડો રાસ, રિટર્ન ઉલાળ્યો, ફોરલાન ઉલાળ્યો અને મશાલ રાસ ગમે છે. મને મશાલ રાસ ફેવરેટ રાસ છે. નવ દિવસ રાસ રમી આ બાળાઓ માતાજીની આરાધના તો કરે છે અને નિસ્વાર્થ ભાવે રમાતા આ ગરબાથી સમગ્ર વાતાવરણમાં એક અલગ અનુભૂતિ સર્જાતી હોય છે. જાનવી જોશી, રાજકોટ. નવરાત્રિ પ્રાચીન હોય કે અર્વાચીન, સૌથી વધારે જેમાં મહેનત થતી હોય છે તે છે તેના કપડાં. આ નવરાત્રિ પર સૌથી વધારે ચર્ચામાં રહ્યા હોય તો તે છે ડિઝાઇનર આઉટફિટ. તો જોઈએ કે ખેલૈયાઓએ આ નવરાત્રિ પર કેવા કપડાં પર પસંદગી ઉતારી છે. તહેવારોમાં લોકો સૌથી વધારે તૈયારી અને ખર્ચ કરતા હોય તો તે છે કપડાં પર. અને તેમાં પણ છોકરીઓના કપડાની વાત આવે તો બજારમાં અવનવી ડિઝાઇન અને વેરાયટી મળતી હોય છે. ત્યારે નવરાત્રિ તો તહેવાર જ અવનવા રંગીન કપડાં પહેરવાનો તહેવાર કહી શકાય. અને તેમાં આ નવરાત્રિ પર પારંપરિક કપડાં સાથે ડિઝાઇનર કપડાઓનો ટ્રેન્ડ ખૂબ જામ્યો છે અને લોકો સ્પેશિયલી ડિઝાઇનર્સ પાસે ફેસ્ટિવલ માટે કપડાં ડિઝાઇન કરાવે છે. સૌથી પહેલાં તો નવરાત્રિ કલેક્શન આવે તો સૌથી ફેસિનેટિંગ છે કલર્સ, બહુ બ્રાઇટ કલર્સ ને ફ્લેરી ઘાઘરાઝ. પણ આ વખતે અમે લોકો પ્લાન કરીએ છીએ કે થોડું ધોતી સ્ટાઇલ એન્ટર કરીએ, બિકોઝ ઘાઘરાઝ હવે બહુ સિમ્પલ થઈ ગયા. પણ હવે જે કલીઝ આવતી હતી હવે બોક્સ પ્લીટ, નાઇફ પ્લીટ અને ઓબ્વિયસલી લોટ ઓફ આભલા વર્ક, કલર વર્ક, શિક્કલ ને એના પર બહુ વર્ક કરે છે. બેસિકલી નીડલ સ્ટોરીઝ ઇન્ડો વેસ્ટર્ન આઉટફિટ માટે બહુ ફેમસ છે. એટલે હવે નવરાત્રિ જેવા આપણા ટિપિકલ ઇન્ડિયન એક્ઝેક્ટ ગુજરાતીઓનો મોસ્ટ ફેવરેટ ફેસ્ટિવલ છે, તો એમાં તો ઇન્ડો વેસ્ટર્ન દેખાડીને અમે મારી ક્રિએટિવિટી બહાર રાખી છે. નવરાત્રિના 9 દિવસ અને દરેક દિવસ કંઈ નવું પહેરવાની ઈચ્છા દરેક ખેલૈયાને થતી હોય છે. ત્યારે મિક્સ એન્ડ મેચ, ધોતી પતિયાલા, શિફોન દુપટ્ટા, પલાઝો જેવી વસ્તુઓની ગ્રાહકોમાં મોટી માંગ રહેતી હોય છે અને તેના માટે લોકો દૂર દૂરથી સ્પેશિયલી ડિઝાઇન કરાવવા અને ખરીદવા આવતા હોય છે. સ્પેશિયલી નવરાત્રિ માટે હું જુનાગઢથી રાજકોટ આવી છું, કંઈક કરવા માટે કે નવું મને કંઈક મળે. તો વિભૂતિનું બહુ જ સારું કામ છે. ઇન્ડો વેસ્ટર્ન આપે છે કે પછી કંઈક ગાઉન ઉપર કોઈ બીજી વસ્તુ આપે છે, પછી ચનિયો છે એની ઉપર કુર્તો આપે છે, કુર્તા ઉપર આપણને કોટી આપે છે. એટલે ચનિયા ચોલી પહેરીને થાક્યા છે ને તો એના કરતાં બહુ જ ફાઇન છે અને બહુ મસ્ત કરી આપે છે. આ વખતે નવરાત્રિમાં ચણિયા ચોલી તો ઓકે કે 1-2 દિવસ પહેરાશે, પણ આ વખતે ઇન્ડો વેસ્ટર્ન પ્લસ કુર્તા અને પ્લસ કે બોયઝનું અત્યારે જે ધોતી કાઉ સ્ટાઇલ ચાલ્યું છે એમાં ગર્લ્સ ટચ આપીને વિભૂતિએ બહુ સારું એવું કર્યું છે. તો વેરાયટી ઓફ ક્લોથ્સ અહીંયા જોવા મળે છે. દરેક સિઝન પર કંઈ ને કંઈ નવું કરવાની લોકોની તાસીર હોય છે. ત્યારે આ નવરાત્રિ પર આ ડિઝાઇનર કપડાઓ ધૂમ ચાલી રહ્યા છે. જાનવી જોશી, રાજકોટ. નવરાત્રિ ચાલી રહી છે અને કપડાઓ ખરીદવા સાથે મોટા પ્રમાણમાં ખેલૈયાઓ કપડાં ભાડે લેવાનું પણ પસંદ કરતા હોય છે. ત્યારે દરરોજના ડ્રેસિંગ માટે શું કરી રહ્યા છે ખેલૈયાઓ, જોઈએ આ રિપોર્ટમાં. કોઈ પણ તહેવાર હોય તેની તૈયારીઓ તો ખાસ થતી હોય છે અને જ્યારે નવરાત્રિની વાત આવે એટલે કલરફુલ કપડાઓ પહેલા વિચારમાં આવે.
આજે બજારમાં પારંપરિક કપડાઓની મોટી માંગ હોય છે અને ત્યારે નવરાત્રી, દિવાળી અને લગ્નની સિઝન નજીક હોય તો લોકો ખર્ચ કરવામાં પણ અચકાતા નથી. ત્યારે જામનગરને બાંધણીનું હબ માનવામાં આવે છે અને દૂર દૂરથી અહીં લોકો આવી આ બાંધણીને પોતાના કલેક્શનમાં ઉમેરવાનું ચૂકતા નથી. જામનગર જ્યારે માણસો જ્યારે અહીંયા લેવા આવે તો લગભગ સપ્ટેમ્બરથી ફેબ્રુઆરીની વચ્ચે સૌથી વધુ આવતા હોય છે અને એ પછી ઓક્ટોબર, નવેમ્બરની અંદર દિવાળીની સિઝન હોય એના માટે આવે, નવરાત્રિનું ફેસ્ટિવલ આવે તો એના માટે આવે, એના પછી એનઆરઆઈની સિઝન આવે. નવરાત્રિનો ફેસ્ટિવલ આવે એ પહેલાં અહીંયા આવતા હોય છે. એ લોકો ખાસ કરીને ચણિયાચોલી લેવા માટે આવે, ટ્રેડિશનલ વર્કવાળી બધી વસ્તુ લેવા આવતા હોય છે. ચણિયાચોલીની રેન્જ છે એ લગભગ 3000થી સ્ટાર્ટ થતી હોય છે, તે 20,000થી 25,000 સુધી મળતા હોય છે. અમુક ગ્રાહકો એવા પણ હોય છે જેઓ દરેક પ્રસંગ માટે કંઈક નવું જ બનાવવા ઈચ્છતા હોય છે અને તેમાં જો તેમની પસંદગી પ્રમાણે વેરાયટી મળે તો તેમના માટે વધારે સરળ થતું હોય છે. ફેસ્ટિવલ વાઇઝ નવી નવી વેરાયટીઝ બી જોવા મળે છે, જેમ અમુક ડિઝાઇન્સ, કલર્સ બી અપડેટ કરતા રહે છે, નવી વેરાયટીઝ આવે. જૂનો સ્ટોક કરતાં નવું ઘણું આવી ગયું હોય છે કે જે લેટેસ્ટ અત્યારે ચાલતું હોય એના પ્રમાણે, અને ક્વોલિટી વાઇઝ તો બેસ્ટ છે. ત્યારે નવરાત્રી પર ભાડે કપડાં લેવાવાળા ખેલૈયાઓની સંખ્યા પણ ઓછી નથી. 9 દિવસ દરરોજ નવા કપડાં પહેરવા અને તે પણ ફેશન અને ટ્રેન્ડને અનુરૂપ તે દરેક ખેલૈયાની ઈચ્છા હોય છે. ત્યારે આ વર્ષે બાજીરાવ મસ્તાની જેવા આઉટફિટ અને મિક્સ એન્ડ મેચ ટ્રેડિશનલ કપડાં ખૂબ ચાલી રહ્યા છે અને જ્યારે મોટા ગ્રુપને એક પ્રકારનું ડ્રેસિંગ કરવાનું હોય તો તેમના માટે ભાડે કપડાં લેવાનો ઓપ્શન વધારે સરળ રહે છે. લાસ્ટ યર રામભાઈનો ડ્રેસ બહુ ચાલી રહ્યો હતો રામલીલામાં. એવી જ રીતે આ વખતે બાજીરાવ મસ્તાનીનો અમે આખો ડ્રેસ પ્રિપેર કર્યો છે અને ગર્લ ને બોય બંનેનો. એટલે એવી રીતે લોકોની એક્સાઇટમેન્ટ વધે અને નવું કલેક્શન લોકોને જોવા મળે. એ ઉપરાંત અમારે ખેલૈયાઓ બધા એવરી યર અમારા પાસે આવે છે અને કોઈ બી જાતનું રેન્ટની ફિકર કર્યા વગર પોતાના મોજ શોખ માણે છે અને અમારું પોતાનું રેન્ટ 500થી લઈને 2000 સુધી, 500થી લઈને 2000 સુધીનું પોતાનું રેન્ટ હોય છે. તો આ નવરાત્રી પર તો આ અવનવા કપડાં, જ્વેલરી તેમજ ગરબાની પ્રોપર્ટી ઓન ડિમાન્ડ છે અને જો તમે હજુ પણ આમાંથી કંઈ લેવાનું ચૂકી ગયા હો તો મોડું નથી થયું. જાનવી જોશી, જામનગર. આ બજાર ઉત્સવ નવરાત્રી સ્પેશિયલમાં હાલ સમય થયો છે વિરામનો, પણ વિરામ બાદ અમે તમને સફર કરાવીશું કચ્છની. જોડાયેલા રહો CNBC બજાર પર. વિરામ બાદ આપનું સ્વાગત છે. બજારોત્સવ નવરાત્રી સ્પેશિયલમાં આજે આપણે સૌરાષ્ટ્ર કચ્છમાં નવરાત્રીનો કેવો માહોલ છે તે જોઈ રહ્યા છીએ અને હવે વાત કરીએ નવરાત્રીના ઉપવાસની. સામાન્ય રીતે લોકો 9 દિવસના ઉપવાસ કરતા હોય છે અને તેમાં વિવિધ પ્રકારની વાનગીઓ પણ હવે તો બજારમાં મળતી જ થઈ ગઈ છે. ત્યારે ખાવાના શોખીન ગુજરાતીઓએ શું ખાસ વાનગી તેમની ફેવરિટ બનાવી છે તે જોઈએ. ભારતીય તહેવારો સાથે તેનું ધાર્મિક મહત્વ પણ જોડાયેલું હોય છે. નવરાત્રીના તહેવારમાં લોકો ઉપવાસ કરી માતાજીની આરાધના કરતા હોય છે. ઘણા લોકો નિર્જળા વ્રત કરે તો ઘણા લોકો એક ધાન્ય ખાઈને ઉપવાસ કરતા હોય છે. પણ આટલી તપસ્યા ન કરતા આજે ઉપવાસ પણ સરળ થઈ ગયા છે કારણ કે આપણા પાસે ઓપ્શન્સ વધી ગયા છે. ફરાળી વાનગીઓમાં 60થી વધુ વેરાયટી બનાવી છે કે લોકોને ફરાળ કરવામાં સહેલું રહે. ફરાળી વાનગીઓમાં ફરાળી કચોરીથી લઈ ફરાળી પીઝા, ફરાળી ઇડલી, ફરાળી મેંદુવડા, ઇન્ડિયન, સાઉથ ઇન્ડિયન, કોન્ટિનેન્ટલ શેપ પ્લસ જે એમના સ્વાદ છે એને ફરાળીમાં કેમ એડ કરવા. એકચ્યુઅલી જે પીઝાનો બેઝ હોય છે એ મેંદાનો બનતો હોય છે, પણ અમે સિંગોડા અને રાજગરાના કોમ્બિનેશનથી ફરાળી પીઝાનો બેઝ બનાવીએ છીએ. એવી જ રીતે ઇડલી છે તો ઇડલી એકચ્યુઅલી ચોખાના લોટમાંથી બને છે, જે અમે કુટીનો દાળો અને સામામાંથી બનાવીએ છીએ. દરેક તહેવાર સાથે મીઠાઈ તો તેનો અનિવાર્ય અંગ હોય તેમ જોડાયેલી હોય છે. આજે બજારમાં એક ચાખી અને એક ભૂલી તેટલા મીઠાઈના ઓપ્શન ઉપલબ્ધ છે અને માત્ર મીઠાઈ પર તો તહેવાર પૂરા નથી થતા, તેમ ફરસાણની પણ મિક્સ એન્ડ મેચ વેરાયટી નવા સુધારા વધારા સાથે પીરસાતી હોય છે. અમારા ઘરે ગમે ત્યારે કાંઈ પણ ફંક્શન હોય, નવરાત્રિ છે, દિવાળી છે કે જનરલ કોઈ પણ પ્રોગ્રામ હોય ત્યારે અમે લોકો અહીંથી જ મીઠાઈ લઈએ છીએ. અહીંયા ફરસાણમાં કોઈ પણ વસ્તુ લ્યો, ચેવડો લ્યો કે ફરાળી કોઈ પણ આઈટમ લ્યો, આ લોકો ફરાળીની પણ એટલી બધી આઈટમ ફરસાણમાં ને બધા બનાવે છે જે જામનગરમાં બીજે ક્યાંય જોવા નથી મળતી. તો આ નવરાત્રી
નવરાત્રિના તહેવારમાં જો તમને 60 કરતાં પણ વધારે ફરાળી વસ્તુઓની વાનગીઓ જમવા મળે તો દરેક વ્યક્તિ માટે ઉપવાસ વધારે રસપ્રદ બની શકે છે. જાનવી જોશી, જામનગર. અને આવા ખાનપાનના શોખીન ગુજરાતીઓ મુંબઈમાં પણ વસે છે, જેમણે આ નવરાત્રી પર ઉપવાસ રાખવાનું નક્કી કરી લીધું છે. જોઈએ અમારા સહયોગી ચાંદની શુક્લાનો આ રિપોર્ટ. નવલા નોરતાની તૈયારીમાં જ્યાં સમગ્ર દેશમાં આઉટફિટ્સ, હોમ ડેકોર અને બીજી ઘણી બધી તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે ઘણા લોકો માની આરાધનામાં 9 દિવસના ઉપવાસ પણ રાખતા હોય છે, જેના માટે અત્યારથી જ સારા ઓપ્શન્સ પણ શોધવામાં આવી રહ્યા છે, કારણ કે ગુજરાતીઓ માટે ખાણીપીણીની બાબત હંમેશા મોખરે રહે છે. પેડા સ્ટોરમાં આપણને નવરાત્રિમાં સ્પેશિયલી પેડા મળશે, જે સ્પેશિયલ ઉપવાસમાં ચાલે, અને મિની પેડા પણ આપણે રાખીએ છીએ, જે 9 દિવસ આપણે ભગવાનને ચડાવવા માટે આપણે રાખીએ છીએ. પછી ફરાળી આઈટમ હોય છે, જે આપણે ફરાળી ચેવડો છે, સાબુદાણા વડા છે, ફરાળી પેટીસ છે, અને ફરાળીની બીજી આઈટમો પણ છે, જે આપણે રાખીએ છીએ 9 દિવસ રાખીએ છીએ. પછી જલેબી રાખીએ છીએ, હોટ કાઉન્ટર રહેશે, જે સ્પેશિયલી દશેરાના દિવસે સ્પેશિયલ હોટ જલેબી કાઉન્ટર રહેશે. અને આમાં સ્પેશિયલ એવું છે કે ગ્રાહકો ફ્રેશ આઈટમ વધારે પ્રિફર કરે છે. એડવાન્સ ઓર્ડર આપી જાય છે અને સેમ ડે ફ્રેશ આઈટમ લઈ જાય, એટલે એ દિવસે ફ્રેશ આઈટમની વધારે ડિમાન્ડ રાખે છે. પેડાને બધું જે 2 દિવસ ચાલતી હોય છે, 3 દિવસ, પણ એ ફ્રેશ आइटम ज़्यादा प्रीफर करें. मिठाई के बारे में यहाँ पे बहुत सारी चीज़ें हैं. मिठाई के बारे में लड्डू है, चॉकलेट्स में है, स्ट्रॉबेरी, बाकी सब फ्लेवर्स यहाँ पे मिल जाते हैं. यानी मिठाई की वैरायटी बहुत है यहाँ पे. यहाँ पे उपवास के लिए आप ये करेंगे तो उपवास का भी यहाँ पे रखते हैं ये लोग. तो आप यहाँ पे उपवास के लिए भी आ जाएंगे तो भी उपवास के लिए आपको कचौरी मिल जाएंगी, साबुदाना वड़ा मिल जाएगा, सब कुछ है यहाँ पे उपवास के लिए भी. मुझे बहुत सारे नमकीन फरसान हैं, समोसा, समटरी, ऐसा इनके पास बहुत सारा वेराइटी है, ये मुझे अच्छा लगता है. तो हम तो वैसे भी वेजिटेरियन है, वेजिटेरियन बरकरार रहेगा. उसके अलावा लोगों को बुलाएंगे, हल्दी कुमकुम देंगे, थोड़ा पूजा रहेगा. फिर ये सब कहीं से मैं घर में भी बनाते हैं, पर यहाँ से भी कुछ ना कुछ स्वीट लेके जाते हैं. આ વર્ષે માર્કેટમાં મીઠાઈઓ પર ડિસ્કાઉન્ટ્સ અને ઓફર્સની સાથે ડોમિનોઝ જેવા પિઝા રેસ્ટોરન્ટ ચેઇન્સ દ્વારા પણ ઓફર્સ આપવામાં આવશે. ડોમિનોઝના આશરે 500 જેટલા આઉટલેટ્સ પર નવરાત્રિના 9 દિવસ માત્ર વેજ સર્વ કરવામાં આવશે. इसमें जो हम फ्लावर यूज कर रहे हैं वो गेहूं के आटे से नहीं बना होगा, वो सिंघाड़ा वाटर चेस्टनट के फ्लावर से बना होगा और सामक चावल के फ्लावर से बना होगा. सॉल्ट यूज नहीं कर रहे हैं, नमक यूज नहीं कर रहे हैं, रॉक सॉल्ट यूज कर रहे हैं. हम एक नई तरह की सॉस बना रहे हैं जिसमें गार्लिक और ऑनियन બિલકુલ નહીં હે. નવરાત્રિના 9 દિવસ જ્યાં અમુક પિઝા આઉટલેટ્સ દ્વારા એવું ડિસિઝન લેવામાં આવ્યું છે કે નવરાત્રિ દરમિયાન 9 દિવસ દરમિયાન માત્ર અને માત્ર વેજ પિઝા સર્વ કરવામાં આવશે. ત્યાં બીજી બાજુ જે લોકો ઉપવાસ રાખે છે 9 દિવસ, એમના માટે પણ ઘણી બધી વેરાયટી અવેલેબલ છે માર્કેટમાં. સ્વીટ્સની અગર વાત કરી રહ્યા છીએ તો ફ્રેશ ફ્રૂટમાં કીવી છે, ક્રેનબેરી છે, લીચી છે, આ ઓપ્શન્સ છે. સાથે ડ્રાય ફ્રૂટમાં અંજીર છે, બદામ છે, આ બધા તમારા માટે ઓપ્શન્સ છે. પણ જે લોકો ઉપવાસ ભૂખ્યા રહીને કરી શકે છે એમને ચિંતા કરવાની જરૂર નથી. મારી જેમ જે ખાવા પીવાના શોખીન છે, ભૂખ્યા નથી રહી શકતા, એમના માટે તો ઘણી બધી વેરાયટી અવેલેબલ છે, તો ચિંતા કરવાની જરૂર નથી. સાથે એટલું ધ્યાન રાખજો કે એટલું ખાવા પીવાનું પણ સ્વીટ્સ એટલી ન ખાતા કે 9 દિવસ પછી 10મા દિવસે અત્યારે જે મારી હાલત છે ગળાની, એવી કંઈ ખરાબ હાલત થઈ જાય. ચાંદની શુક્લા, મુંબઈ. નવરાત્રિના તહેવારમાં ગરબા રમવાની આપણે વાત કરી, તૈયાર થવાની વાત કરી, ત્યાં સુધી કે ઉપવાસ રાખવાની પણ વાત કરી, પણ આ દરેક વસ્તુ કોના માટે? હવે તેની પણ વાત કરીએ. નવરાત્રિ ચાલી રહી છે ત્યારે લાખો શ્રદ્ધાળુઓ માતાના મઢ દર્શન કરવા જતા હોય છે અને પગપાળા જવાવાળા શ્રદ્ધાળુઓની સંખ્યા દર વર્ષે વધતી જતી હોય છે. તો ચાલો જઈએ માં આશાપુરાના દર્શન કરવા માતાના મઢ પર. આદ્યશક્તિની આરાધનાનો તહેવાર એટલે નવરાત્રિ. સમગ્ર દેશમાં આ નવરાત્રિને વિવિધ રીતે ઉજવવામાં આવે છે. બંગાળીઓ દુર્ગા પૂજા કરી તો ગુજરાતીઓ ગરબા રમી આ નવરાત્રિને ઉજવે છે. ગુજરાતમાં સ્થિત માતાના મઢનો નવરાત્રિના દિવસોમાં એક અલગ જ મહિમા છે. ચૈત્રી નવરાત્રિ અને આસો નવરાત્રિ અહીં વિશિષ્ટપણે ઉજવવામાં આવે છે.
ગુજરાતભરથી શ્રદ્ધાળુઓ અહીં માતાના દર્શન કરવા આવે છે અને સાતમ અને આઠમના દિવસનો મહિમા વિશિષ્ટ માનવામાં આવે છે. અમે ડાકોરથી માતાના મઢ આવીએ છીએ. લગભગ 5 થી 8 વર્ષથી આવીએ છીએ. મારી જોડે 20 થી 22 માણસ હોય છે, 10 એક છોકરો હોય છે અને ઘણા ટાઈમથી જઈએ છીએ. 2-5 વર્ષ ચાલતા ગયા, 2 વર્ષ ટ્રેક્ટરમાં આવીએ છીએ. દૂર દૂરથી પગપાળા આવવાવાળા લોકોની સંખ્યા પણ મોટા પ્રમાણમાં છે. ત્યારે મંદિરમાં તે દરેક શ્રદ્ધાળુ માટે વિશિષ્ટ આયોજન પણ કરવામાં આવે છે. તેમજ સમગ્ર રસ્તા દરમિયાન પણ તેમને વિવિધ કેમ્પ રાખી સેવા પૂરી પાડવામાં આવે છે. એના માટેની અમે આ વખતે આમ તો દર વખતે અમે મેગા કેમ્પનો 1 કિલોમીટર માતાના મઢથી આગળ આયોજન કરેલ છે. ત્યાં રાત્રિના સુવાની વ્યવસ્થા, નાવા ધોવાની વ્યવસ્થા ત્યાં રાખેલી છે. કારણ કે અમારું સંકુલ બહુ નાનું છે, પણ કોઈ પણ યાત્રાળુ ક્યારેય પણ મંદિરમાં એને કલાક કે 1.5 કલાક લાઇનમાં ઊભું નથી પડતો. એવી અમે લાઇન એવી રીતે બધી વ્યવસ્થા કરેલી છે. મેં આના આયોજનમાં ખાસ પ્રસાદમાં દહીં, બપોરે પૂરી શાક, આજે ખીચડી કઢી રોટલા, સવાર નાસ્તો. પહેલાં એક નાનકડા ચાલુ કર્યું ચા પાણીથી પહેલી વર્ષ, પછી બીજી વર્ષે રોટલા ચાલુ કર્યું, પછી આસ્તે આજે 27મું વર્ષમાં મંગળ પર્વ છે અમારો. નવરાત્રિના 4-5 દિવસ પહેલાથી જ શ્રદ્ધાળુઓનો આ મેળાવડો ચાલતો હોય છે, જે શરદ પૂનમના દિવસ સુધી અવિરતપણે ચાલતો રહે છે. જાનવી જોશી, માતાનો મઢ, કચ્છ. હવે માતાના મઢ સુધી પહોંચ્યા હોય અને આપણે કચ્છી વર્કવાળા કપડાઓ ન જોઈએ તો કેવી રીતે શક્ય છે? નવરાત્રિના તહેવારમાં જે ડિઝાઇન એવરગ્રીન છે અને હંમેશા ઓન ડિમાન્ડ હોય છે તે છે કચ્છી વર્ક. અને આ નવરાત્રિ પર પણ આ કચ્છી વર્ક લોકોની પસંદગીમાં આવ્યું છે. તો ચાલો પહોંચી જઈએ ભુજોડી, જ્યાં આ કચ્છી વર્કની અઢળક ડિઝાઇન્સ બને છે. દરેક પ્રાંત તેની કોઈ ને કોઈ ખૂબીના કારણે પ્રસિદ્ધ હોય છે. ગુજરાતનું કચ્છ તેની કાપડ પર થતી કારીગરી માટે વખણાય છે. કચ્છી વર્ક માત્ર ભારતમાં જ નહીં પણ સમગ્ર દુનિયામાં પ્રખ્યાત છે. કચ્છનું આ ભુજોડી ગામ વર્ષોથી કાપડ વણવા સાથે તેના પર વિવિધ કારીગરી કરવા માટે ઓળખાય છે અને પેઢી દર પેઢી ચાલી આવતા આ કામને રાષ્ટ્રપતિ તરફથી પણ બિરદાવવામાં આવ્યું છે. કચ્છમાં પહેલાં ધાબળા બનતા હતા, જે કચ્છના ઘેટા બકરાના ઊનમાંથી બનતા હતા. પણ સમય જતાં ધીમે ધીમે હવે ધાબળામાંથી અમે શાલ બનાવી, સ્ટોલ બનાવ્યા, ચાદર બનાવી, ગાલીચા, શેતરંજી, ડ્રેસ મટીરિયલ, સોફા માટેના આસનપટ્ટા જેવી અલગ અલગ વસ્તુઓ બનાવી અને માર્કેટમાં મૂકવાથી એ કચ્છની વસ્તુઓને હવે સારો માર્કેટ મળે છે. ભુજોડીના આ કારીગરીવાળા કપડાઓને તહેવારો પર સામાન્ય રીતે લોકો ખરીદે જ છે, પણ તહેવારોમાં સામાન્ય કરતાં કંઈ અલગ પહેરવા માટે પણ લોકોની પસંદગી તેના પર ઉતરે છે. અને જ્યારે વાત નવરાત્રિની આવે તો કચ્છી વર્કવાળા ચણિયાચોળી કેમ ભૂલી શકાય? આ પારંપરિક કારીગરીવાળા કપડાઓની ડિમાન્ડ એટલી છે કે લોકો દૂર દૂરથી ખાસ અહીં ખરીદી કરવા આવે છે. અમે ગીર સોમનાથ જિલ્લામાંથી અહીંયા ભુજોડીમાં ખરીદી કરવા આવ્યા છે, કેમ કે નવરાત્રિનો ફેસ્ટિવલ આવે છે એટલા માટે અહીંનું વર્ક બહુ સારું હોય છે. તે બનાવટી પણ વ્યवस्थित એના હાથની હોય ને એટલા માટે અમે ખરીદી કરવા આવ્યા છે. कच्छी वर्क जो है, जो हमें डिज़ाइंस सलवार सूट स्टोल से मिलता है और जैसे अभी फेस्टिवल सीज़न भी आने वाला है तो उसके लिए भी जो अभी है डिज़ाइंस यहाँ पे उसके लिए जोधपुर से आए हैं. નવરાત્રિનો તહેવાર હોય અને તમે પારંપરિક વસ્ત્રો ન પહેરો તે કેમ ચાલે? કચ્છી વર્કવાળા આ પારંપરિક કપડાઓ આ વખતે લોકોએ ખૂબ પસંદ કર્યા છે. જાનવી જોશી, ભુજોડી, કચ્છ. તો બજાર ઉત્સવ નવરાત્રી સ્પેશિયલમાં હાલ બસ આટલું જ. આપ જોડાયેલા રહો CNBC બજાર પર. નમસ્કાર.